રાજ્યની અંદર શિક્ષણનું સત્ર ચાલુ થઈ ગયું છે, પરંતુ હજી સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂક નથી થઈ. શિક્ષકોની ઘટ છે, શિક્ષકોની ભરતી થઈ શકી નથી, ત્યારે પ્રવાસી શિક્ષકોની જરૂર છે. ગત વર્ષે પ્રવાસી શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહોતા આપ્યા. અત્યારે બાળકોની સંખ્યા વધી રહી છે, પ્રાઇવેટ શાળામાંથી બાળકો આવી રહી છે, ત્યારે બાળકો તો શિક્ષક હોવો જરૂરી છે અને શિક્ષક ન હોય તો કામ કરી શકાય નહીં. માટે તાત્કાલિક પ્રવાસી શિક્ષકો મૂકવા માટે અમારી સરકારની અંદર આ બીજી વખત માગણી કરી છે. અગાઉ પણ સત્ર શરૂ થયા પહેલાં માગણી મૂકેલી હતી, પરંતુ અમારી માગણી સંતોષાઈ નથી. એટલે ફરીથી અમે શિક્ષણ મંત્રીને જણાવીએ છીએ કે તાત્કાલિક પ્રવાસી શિક્ષકો નિમણૂક કરી દેવામાં તેવી અમારી રજૂઆત છે.